ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. આપણે ક્યારેક અને ખાસ કરીને સ્વૈર વિહારી ગ્રુપમાં દર સપ્તાહે એક વિષય ચર્ચામાં આવે છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. આ સપ્તાહનો વિષય છે મન. મન એટલે શું? જેનાથી વિચાર કરી શકાય એવી આત્મા કે ચૈતન્યની શક્તિ એટલે મન. વિચાર કરવામાં સહાયક એવું એક પ્રકારનું સૂક્ષ્મ પરમાણુ. વેદાંતમાં શરીરના 3 પ્રકારોમાં એક સૂક્ષ્મ શરીર છે. મન એ સૂક્ષ્મ શરીરનું એક અંગ છે. અંતઃકરણ ચતુષ્ટાય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમાં મન એ અંતઃકરણની સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિ છે. માણસની વિચાર, ઈચ્છા અને સંવેદનાની વૃત્તિને મન કહે છે. આમ મનનું વર્ણન શાસ્ત્રોમાં કરેલ છે. મનની શક્તિ પ્રચંડ છે. વિરાટ બ્રહ્માંડમાં જેના અસ્તિત્વનું મહત્વ નથી તેવું મન વિરાટ બ્રહ્માંડને જ નહીં, તેની સીમા પારનો પણ વિચાર કરે છે. શરીરની તમામ ઇન્દ્રિયો, તેનું પ્રેરક માણસનું મન છે. તેના થકી જ આપણે પ્રસન્નતા, વિષાદ કે સુખ દુઃખની લાગણી અનુભવી શકીએ છીએ. મન તો માખી જેવું છે, બધે મજા લે છે. માખી ગંદકી પર બેસીને ગંદકીની મજા લે છે અને મીઠાઈ પર બેસીને મીઠાઈની મજા લે છે. અહીં બુદ્ધિનું કાર્ય છે કે તે નિર્ણય કરે કે ભલે મજા બધે હોય પણ ફાયદા ક્યાં છે, કલ્યાણકારક શું છે, હિતકારક શું છે. આથી જો બુદ્ધિ યોગ્ય નિર્ણય લે તો મન બુદ્ધિના વશમાં રહે. આને વિવેક બુદ્ધિ કહેવાય. મન ચંચળ છે, ચતુર પણ છે, બુદ્ધિને લલચાવે પણ છે અને બહેકાવે પણ છે. બુદ્ધિ મનનો આદેશ માની તેની દાસી બની તો માણસનું પતન થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6ના શ્લોક 15માં ભગવાને કહ્યું કે વશમાં કરેલા મનવાળો યોગી મનને આવી રીતે સદા પરમાત્મામાં જડેલો રહીને મારામાં સમ્યક સ્થિતિવાળી જે પરમ નિર્વાણ શાંતિ છે તેને પ્રાપ્ત થઈ જાય છે. અહીં વાત આવી મનને વશમાં કરવાની. આથી આ જ અધ્યાયના શ્લોક 34માં અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ, કારણ કે મન ઘણું જ ચંચળ તથા જિદ્દી અને બળવાન છે, તેને રોકવું હું આકાશમાં રહેલા વાયુની જેમ અત્યંત કઠણ માનું છું. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્લોક 35માં કહે છે: શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહયં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્ય ચ જોયતે. આમાં અડધા શ્લોકમાં તો ભગવાન અર્જુનની વાત જોડે સંમત થાય છે અને બાકીના અડધા શ્લોકમાં ભગવાન
એ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. આખા શ્લોકનો ભાવાર્થ એ છે કે ભગવાન બોલ્યા, હે મહાબાહો, આ મન બહુ ચંચળ છે અને તેનું રોકવું પણ ઘણું કઠિન છે. આ તમારું કહેવું તદ્દન સાચું છે, પરંતુ હે કુંતી નંદન, અભ્યાસથી અને વૈરાગ્ય દ્વારા આનો નિગ્રહ કરી શકાય છે. ભગવાને ફક્ત અડધા શ્લોકમાં જવાબ આપી દીધો. આનાથી સિદ્ધ થાય છે કે ભગવાન મનની એકાગ્રતાને વધુ મહત્ત્વ નથી આપતા. ભગવાને મનને વશમાં રાખવાની વાત કરેલી અને અર્જુને સવાલ જે કર્યો એ મનનો નિગ્રહ કરવાનો, એટલે કે મનને એકાગ્ર કરવાનો કર્યો. મનને એકાગ્ર કરવા માટે અભ્યાસ જરૂરી છે અને અભ્યાસ જડતાની મદદ વગર શક્ય નથી. બીજી વાત, એકાગ્ર થવાથી મન થોડા સમય માટે નિરુદ્ધ થઈ જાય છે, જ્યાંથી પાછું વિત્થાન થઈ જાય છે. મન એકાગ્ર થવાથી જડતાની સાથે સંબંધ વિચ્છેદ થતો નથી, પરંતુ રાગનો નાશ થવાથી તો જડતા સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. એટલા માટે ભગવાનના મનમાં મનની એકાગ્રતાનું મહત્ત્વ નથી, બલકે રાગ રહિત થવાનું મહત્ત્વ છે. મનને વશમાં અથવા શુદ્ધ કરવાના બે ઉપાય છે. એક, ક્યાંય પણ રાગદ્વેષ ન હોય, અને બીજું, બધામાં ભગવાનને જોવા. જ્યાં સુધી સાધકની દ્રષ્ટિમાં એક ભગવાન સિવાય બીજી સત્તાની માન્યતા રહે છે, ત્યાં સુધી મનનો બધી રીતે નિરોધ થઈ શકતો નથી. આથી સીધી ને સરળ વાત છે, મનને વશમાં કરવાનું છે, મનને શુદ્ધ કરવાનું છે, અને એ માટે હું ભગવાનનો અંશ છું એમ માનીને એક ભગવાન સિવાય બીજી સત્તા છે જ નહીં એમ દૃઢતાપૂર્વક માની લેવું. આના માટે કોઈ અભ્યાસ જરૂરી નથી. આ તો માનવાની વાત છે, કશું શીખવાનું નથી, દૃઢતાપૂર્વક માની લેવાનું છે. આથી આપણી દ્રષ્ટિ પરમાત્મા તરફ થશે અને સંસારથી વિચ્છેદ થઈ જશે અને મનવશમાં થઈ જશે. પછી જે પરિણામ છે, જે ભગવાને કહ્યું એમ, પરમ શાંતિ, પરમ શાંતિ, પરમ શાંતિ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ.